ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના આ વિડિયો લેક્ચરમાં આપનું ફરી સ્વાગત છે. આજે આ પ્રકરણની અંદર આપણે કોઈ નવી થિયરી જોવાની નથી મિત્રો, પરંતુ છેલ્લે જે કે આપણે થિયરી ભણ્યા એ થિયરી ઉપર આધારિત છે ન્યુમેરિકલ, એટલે કે કેટલાક ગાણિતિક દાખલાઓ છે એ સોલ્વ કરીશું. બરોબર મિત્રો? તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે અવરોધકતા છે એનો તાપમાન સાથેનો છે સંબંધ છે જોયો હતો, અથવા તો એના ઉપર આધારિત આપણે સૂત્ર છે જોયું હતું, અને એ સૂત્ર ઉપર આધારિત છે કેટલાક દાખલાઓ આપણે સોલ્વ કરીએ. છેલ્લે આપણે બે ઉદાહરણ છે સોલ્વ કર્યા હતા. બરોબર? એવા જ કેટલાક સ્વાધ્યાયના દાખલા પણ આ ચેપ્ટરની અંદર તમને આપેલા છે કે જે અવરોધકતાના તાપમાન ગુણાંક સાથે આધારિત છે. તો જોઈએ હવે શરૂઆત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 3.5. બરોબર? જે આ થિયરી ઉપર આધારિત દાખલો છે મિત્રો. દાખલાની રકમ હું બોર્ડ ઉપર લખીશ. રકમ લખ્યા બાદ આપણે રકમને બરાબર સમજીશું, અને પછી કઈ વસ્તુ તમને રકમની અંદર આપેલી છે અને કઈ વસ્તુ છે આપણે એમાંથી મેળવવાની છે. બરોબર? અને ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ છે દાખલો છે ગણવાની શરૂઆત કરશું. મિત્રો તમે કેલ્ક્યુલેટર પણ સાથે રાખજો. બરોબર? જ્યાં જ્યાં ગણતરીની જરૂરિયાત ઊભી થાય ત્યાં કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી પણ કરશું, અને છેલ્લે આપણે એનો આન્સર છે એ મેળવીશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5. સ્વાધ્યાય દાખલા નંબર 3.5. મિત્રો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે એની અંદર છે આ રકમ છે એ વાંચી શકો છો, અને કદાચ ટેક્સ્ટ બુક ન હોય ત્યારે તમારી પાસે હાલમાં તો આપણે રકમ છે બોર્ડ ઉપર પણ લખતા જઈએ. એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ છે 100 ઓહમ છે. અવરોધ 100 ઓહમ છે. જો અવરોધકતા દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.70 ગુણ્યા 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ આપેલ હોય તો તારનો અવરોધ 170 ઓહમ થાય ત્યારે તારનું તાપમાન શોધો. તો મિત્રો સ્વાધ્યાયના દાખલા નંબર 3.5 એટલે એની રકમ છે પહેલા તો બરાબર આપણે સમજીએ, અને ત્યારબાદ આપણે છે ગણવાનો પ્રયત્ન કરીશું. ચાલો મિત્રો, રકમની અંદર આપણે આપ્યું છે કે એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને અવરોધ છે 100 ઓહમ છે. મિત્રો અહીંયા ઓરડાનું તાપમાન છે આપણે 27 અંશ સેલ્સિયસ કૌંસમાં આપ્યું છે. કદાચ જો કોઈ વખત છે રકમની અંદર તાપમાન ઓરડાનું આપ્યું ન હોય તો ઓરડાનું તાપમાન આપણે સામાન્ય રીતે 27 અંશ સેલ્સિયસ લેતા હોઈએ છીએ, પરંતુ અહીંયા રકમની અંદર આપી જ દીધેલું છે એટલા માટે એ કોઈ ચિંતા છે નહીં. તો ઓરડાના તાપમાને છે એનો અવરોધ છે 100 ઓહમ છે. હવે ઓરડાનું તાપમાન એટલે આપણે એને સંદર્ભ તાપમાન તરીકે લઈ લઈએ મિત્રો. તો સંદર્ભ તાપમાને અવરોધ આપણે આપી દીધો છે 100 ઓહમ.
આપણી પાસે છેલ્લે સૂત્ર હતું કે RT is equal to R0 કૌંસમાં 1 plus alpha t minus T0. હવે આ સૂત્રની અંદર બે અવરોધ આવતા, એક સંદર્ભ તાપમાને અવરોધ આવતો અને એક T તાપમાને અવરોધ આવતો. તો અહીંયા જે 100 ઓહ્મ જે અવરોધ આપ્યો છે ઓરડાના તાપમાન, એને આપણે સંદર્ભ તાપમાને અવરોધ લઈ લઈએ. એટલા માટે સોલ્યુશનની અંદર આપણે મિત્રો જે કંઈ આપ્યું છે તે લખીએ. પહેલા તો અહીં ઓરડાનું તાપમાન એટલે એને આપણે સંદર્ભ તાપમાન છે T0 કહીએ, એ આપણને આપ્યું છે 27 સેલ્સિયસ. T0 બરાબર 27 સેલ્સિયસ તાપમાને અવરોધ, એને આપણે R0 એટલે કે સંદર્ભ તાપમાને અવરોધ કહીએ, એ આપ્યો છે 100 ઓહ્મ. ત્યારબાદ આગળ જોઈએ, જો અવરોધક દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક, તાપમાન ગુણાંક છે એને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. તો એ આલ્ફા આપણને આપ્યો છે 1.70 ગુણ્યા 10⁻⁴ અને એનો એકમ છે અંશ સેલ્સિયસ ઇન્વર્સ. તાપમાન આપણને અંશ સેલ્સિયસમાં આપ્યું છે, બરોબર મિત્રો. તાપમાન ગુણાંક પણ અંશ સેલ્સિયસ ઇન્વર્સમાં આપ્યું છે. એટલા માટે આપણે તાપમાન છે ને કેલ્વિનમાં ફેરવવાની જરૂર નહીં પડે. ચાલો હવે આગળ, તારનો અવરોધ 117 ઓહ્મ થાય તો 100 ઓહ્મ થી વધીને 117 ઓહ્મ થાય. સંદર્ભ તાપમાને અવરોધ 100 ઓહ્મ છે, એમાંથી T તાપમાને અવરોધ દાખલા તરીકે એનો 117 ઓહ્મ થાય છે. તો એ અવરોધને આપણે RT કહીશું, T તાપમાને અવરોધ. T તાપમાન આપણે મેળવવાનું છે, કેટલા તાપમાનેનો અવરોધ છે 117 ઓહ્મ થાય. તો RT બરાબર 117 ઓહ્મ, અને જે તાપમાને અવરોધ 117 ઓહ્મ થાય એ તાપમાન આપણે ધારી લઈએ. ધારો કે T તાપમાનેનો અવરોધ છે 117 ઓહ્મ થાય છે, તો T આપણે મેળવવાનું છે મિત્રો. ખ્યાલ આવી ગયો દરેક મિત્રોને કે રકમની અંદર આપણે કઈ કઈ બાબત આપેલી છે. એક તો T0 એટલે સંદર્ભ તાપમાન આપેલું છે, ત્યારબાદ R0 એટલે સંદર્ભ તાપમાને અવરોધ આપી દીધો છે, આલ્ફા તાપમાન ગુણાંક આપી દીધો છે, RT એનો જે નવો અવરોધ 100 ઓહ્મ માંથી T તાપમાને ધારો કે એનો અવરોધ છે 117 ઓહ્મ થાય છે, તો એ નવો અવરોધ જેને આપણે RT કહીશું, T તાપમાને અવરોધ, એ આપણે 117 ઓહ્મ આપ્યો છે. જે 117 ઓહ્મ જે અવરોધ જે તાપમાને થાય એ તાપમાન આપણે મેળવવાનું છે, એને આપણે T ધારી લીધું છે. ચાલો મિત્રો હવે ગણતરી કરીએ કઈ કઈ વસ્તુ આપણે આપી છે, કઈ વસ્તુ આપણે મેળવવાની છે, એ આપણે નોંધી નાખ્યું છે. હવે આગળ સૂત્ર આપણે કેવું વાપરીશું, આના રકમના આધારે આપણે ખ્યાલ આવી જાય કે અહીંયા અવરોધકતા ક્યાંય આપી જ નથી, એટલા માટે આપણે અવરોધકતા વાળું સૂત્ર નહીં વાપરીએ. તો આપણે કંઈક બીજું સૂત્ર છે અવરોધનું, એ આપણે અવરોધ આપ્યા છે એટલે અવરોધ વાળું સૂત્ર વાપરીએ. અવરોધનું સૂત્ર છે RT is equal to R0 કૌંસમાં 1 plus alpha T minus T0. ચાલો અહીંયા આપણને પહેલા તો જે મેળવવાની વસ્તુ છે એને આપણે કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. મેળવવાની વસ્તુ છે T તાપમાન, એટલે T ને આપણે કરતા બનાવવાનું છે. એટલા માટે બાકીના જે નડતર પદો છે એને આપણે સામેની સાઈડ લઈ જઈશું. સૌપ્રથમ R0 છે ને આ બાજુ લાવશું, તો RT ના છેદમાં R0 is equal to 1 plus alpha T minus T0. ચાલો હવે એકડાને આ બાજુ લાવીએ, તો RT ના છેદમાં R0 minus 1 બરાબર alpha T minus T0. જો આપણે R0 ને અહીં ગુણી નાખીએ તો RT R0 અહીં ગુણાશે એક સાથે, એટલે R0 અને આખાના છેદમાં શું લખાશે મિત્રો, તો R0 બરાબર તો આલ્ફા કૌંસમાં T minus T0. જો આલ્ફા છે ને આપણે આ સાઈડ લાવશું તો અત્યારે અહીં ગુણાકારમાં છે, આ બાજુ લાવશું તો ક્યાં આવશે, છેદમાં આવશે. તો મિત્રો RT minus R0 એના છેદમાં R0 ગુણ્યા આલ્ફા બરાબર T minus T0. ચાલો મિત્રો હજી આપણે T0 છે ને આ બાજુ લાવશું, બરોબર, અને T ને કરતા બનાવશું. તો T ને કરતા તમે બનાવો આ સૂત્રની અંદર, T0 છે માઈનસ છે, આ બાજુ આવશે તો T0 પ્લસ થશે, આ આખા પદ સાથે એ ઉમેરાશે. તો T બરાબર T0 વત્તા આખું જે પદ હતું એ પદ કયું છે, તો RT માઈનસ R0 એના છેદમાં R0 આલ્ફા. જ્યારે પણ આપણે અંતિમ તાપમાન મેળવવાનું હોય ત્યારે આ સામાન્ય સૂત્ર બનાવી નાખો તો પણ ચાલે.
કારણ કે ઘણા બધા દાખલામાં આનો ઉપયોગ થાય છે. તો t બરાબર t0 વત્તા rt માઇનસ r0 છેદમાં r0 ગુણ્યા આલ્ફા. આ એક સૂત્ર જ બની ગયું પણ કહી શકાય. ચાલો હવે એની અંદર જે કઈ કિંમત આપી છે મૂકી દઈએ મિત્રો. સૌપ્રથમ તો t0 આપણે આપ્યા છે 27 અંશ સેલ્સિયસ. તો t0 ની જગ્યાએ આપણે મૂકી દઈએ 27 અંશ સેલ્સિયસ પ્લસ rt માઇનસ r0. તો rt અને r0 બે વેલ્યુ આપી કારણ છે. rt છે 117 ઓહમ છે અને r0 છે 100 ઓહમ છે. એટલે કે 117 માઇનસ 100 એના છેદમાં r0 ગુણ્યા આલ્ફા. તો r0 તો 100 અને આલ્ફા કેટલા છે મિત્રો? તો આલ્ફા બરાબર 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 એટલે 100 ગુણ્યા 1.70 અથવા તો 1.7 લખો તો પણ ચાલે અને ગુણ્યા 10 ની માઈનસ 4. ચાલો મિત્રો આનું તમે સાદું રૂપ આપશો આ કાઉન્સનું તો 27 વત્તા આખા જે કાઉન્સનું તમે કેલ્ક્યુલેટર દ્વારા સાદું રૂપ આપશો તો તમને 1000 એની વેલ્યુ મળશે. બરોબર મિત્રો? તો 1000 પ્લસ 27 બરાબર કેટલા થાય છે? 1027 અંશ સેલ્સિયસ. તો આપણે અંતિમ તાપમાન અથવા તો એનો અવરોધ, તારનો અવરોધ 117 ઓહમ થાય ત્યારે એનું તાપમાન છે કેટલું મળે? તો તારનું તાપમાન છે 1027 અંશ સેલ્સિયસ એ મળે છે મિત્રો. તો આ રીતે અહીં લખી શકાય નીચે કે આમ તારનું તાપમાન 1027 અંશ સેલ્સિયસ થાય ત્યારે તેનો અવરોધ 117 ઓહમ હશે. ખ્યાલ આવે મિત્રો? બરોબર? તારનું અંતિમ તાપમાન છે 1027 અંશ સેલ્સિયસ હોય. જે 27 અંશ સેલ્સિયસ હતું તાપમાન, એ 27 માંથી 1027 અંશ સેલ્સિયસ થાય ત્યારે એ તારનો અવરોધ 100 ઓહમ માંથી વધીને કેટલો થાય છે? 117 ઓહમ થાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો દરેકને? ફરી વખત નો ખ્યાલ આવે તો એકવાર અહીં ધ્યાન આપો. આપણને ઘટક તારનો અવરોધ છે એ 100 ઓહમ આપ્યો છે ઓરડાના તાપમાને. ઓરડાનું તાપમાન એટલે 27 સેલ્સિયસ. તો t0 આપણે 27 સંદર્ભ તાપમાનને આપણે t0 વડે દર્શાવીએ છીએ. તો t0 બરાબર 27 સેલ્સિયસ. ત્યારે એનો અવરોધ એને આપણે r0 નામ આપશું. એ 100 ઓહમ આપ્યો છે આપણે. આલ્ફા છે એનો તાપમાન ગુણાંક છે 1.70 ગુણ્યા 10 ની માઈનસ 4 અંશ સેલ્સિયસ એનો આપ્યો છે. એનું અવરોધ 117 ઓહમ થાય. 100 માંથી 117 એટલે હવે એનો અંતિમ અવરોધ છે ને આપણે rt વડે દર્શાવશું. એટલે કે t તાપમાન અવરોધ 117 ઓહમ થાય છે. તો એ તાપમાન છે આપણે મેળવવાનું છે. આપણે પાસે સૂત્રની અંદર બાકી બધી જ વસ્તુ છે, t જ નથી. અને જે આપણે મેળવવાનું છે તો સૂત્રની અંદર કિંમત મૂકીને તમે સાદું રૂપ આપશો તો મિત્રો તમને એનું તાપમાન છે મળી જશે. ચાલો હવે આગળ બીજા દાખલાની આપણે ચર્ચા કરીએ. ખાસ વિડિયો છે એ અટકાવીને તમે આ દાખલો છે એ નોટની અંદર નોટ ડાઉન પણ કરી લેજો મિત્રો. હવે અવરોધકતા ઉપર આધારિત દાખલો છે 3.7. એ પણ એક અવરોધકતા ઉપર આધારિત દાખલો તમને સ્વાધ્યાયની અંદર આપેલો છે. વચ્ચે 3.6 એટલા માટે બાકી રાખ્યો છે જેમાં આ સૂત્ર ઉપર આધારિત દાખલો છે નહીં. બરોબર? એટલા માટે આ બંને દાખલા ગણીને ત્યારબાદ આપણે 3.6 જોઈશું. અત્યારે આપણે ક્રમિક દાખલાઓ છે એ એક જ રીત ઉપર આધારિત છે જોવાના છે મિત્રો. તો આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7. આપણે 3.5 જોયો. 3.6 એ બીજી રીત ઉપર આધારિત છે. એ રીત ઉપર આધારિત દાખલા છે. આ બંને દાખલા ગણ્યા બાદ આપણે જોશું બરોબર, જેથી રિધમ જળવાય એક જ રીતના દાખલાને. તો જોઈએ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.7. મિત્રો રકમ લખું છું બોર્ડ ઉપર. એક ચાંદીના
તારનો 27.5 અંશ સેલ્સિયસ તાપમાને 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહમ અને 100 અંશ સેલ્સિયસ તાપમાને 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહમ છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક તો ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. ખૂબ જ સરળ દાખલો છે મિત્રો. રકમ સમજવાનો પ્રયત્ન કરીએ. એક ચાંદીના તારનો 27.5 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહમ છે. મિત્રો 27.5 અંશ સેલ્સિયસ તાપમાન જે શરૂઆતનું તાપમાન આપ્યું છે એને આપણે સંદર્ભ તાપમાન તરીકે પસંદ કરીએ. તો T0 અહીં રકમની અંદર જે કઈ વસ્તુ તમને આપી છે વિગત, બરોબર, એને પહેલા આપણે નોટ ડાઉન કરીએ. તો અહીં R0 એ આપ્યા છે 27.5 અંશ સેલ્સિયસ. 27.5 અંશ સેલ્સિયસ તાપમાન, સોરી T0, R0 તો અવરોધની સંજ્ઞા છે. T0 મિત્રો, T0 બરાબર આપણે આપ્યા છે 27.5 અંશ સેલ્સિયસ, એટલે કે સંદર્ભ તાપમાન છે 27.5 અંશ સેલ્સિયસ તાપમાન આપ્યું છે. અને ત્યારે એનો અવરોધ એને આપણે સંદર્ભ તાપમાને અવરોધ R0 કહીશું મિત્રો. એટલા દાખલા જોયા પછી હવે તમને ખ્યાલ આવી ગયો છે કે રકમના આધારે કઈ વસ્તુ છે આપેલી છે. તો એ આપ્યો છે 2.1 ઓહમ, સંદર્ભ તાપમાને અવરોધ આપ્યો છે 2.1 ઓહમ. ત્યારબાદ 100 અંશ સેલ્સિયસ તાપમાને અવરોધ છે 2.7 ઓહમ છે. તો 100 અંશ સેલ્સિયસ તાપમાન એને આપણે અંતિમ તાપમાન કહીશું, એટલે કે T નામ આપશું એને આપણે. અને 100 અંશ સેલ્સિયસ તાપમાને જે અવરોધ છે એ અવરોધને આપણે નામ આપશું RT. તો RT આપણને આપ્યા છે 2.7 ઓહમ. શરૂઆતમાં એનો અવરોધ 2.1 ઓહમ છે. તાપમાન 100 અંશ સેલ્સિયસ થાય ત્યારે એનો અવરોધ વધીને 2.7 ઓહમ થાય છે. તો આ ચાંદીનો આપણે તાપમાન ગુણાંક, એના અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા છે આપણે મેળવવાનું છે. એ તાપમાન છે અંશ સેલ્સિયસમાં આપેલું હોવાથી એનો અવરોધકતાનો તાપમાન ગુણાંક આપણે અંશ સેલ્સિયસ ઇન્વર્સમાં છે મેળવશું. હવે રકમના આધારે જે કઈ વિગત આપણે છે એ આપી છે તે લખી નાખી છે. હવે દાખલાનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીએ. કયું સૂત્ર આવશે મિત્રો? તો રકમના આધારે આપણે ખ્યાલ આવી જશે કે RT બરાબર R0 કૌંસમાં 1 + આલ્ફા T - T0. કિંમત મૂકીએ. RT R0 કૌંસમાં 1 + આલ્ફા T - T0. આગળના દાખલામાં આપણે તાપમાન મેળવવાનું હતું. આ દાખલામાં આપણે અવરોધકતાનો તાપમાન ગુણાંક મેળવવાનો છે, એટલે કે આલ્ફા મેળવવાનો છે. તો આલ્ફાને કરતા બનાવવો પડશે. એ પહેલા જે વધારાની વસ્તુ છે એને આપણે આગળ લઈ લઈએ. તો R0 ને આ બાજુ લાવશું એટલે છેદમાં આવશે RT ના છેદમાં R0, કારણ કે ગુણાકારમાં રહેલું છે આ બે પદો, બરાબર 1 + આલ્ફા T - T0. જો આપણે એકને આ બાજુ લાવીએ તો RT - R0 ડાયરેક્ટ લખું છું. એક આ બાજુ આવશે માઈનસ થશે પણ R0 ની સાથે ગુણ એટલે RT - R0 ના છેદમાં R0. આગળ આપણે જે પ્રમાણે દાખલાનો ઉપયોગ કર્યો છે એ જ રીતે બરાબર શું આવશે? તો આલ્ફા કૌંસમાં T - T0 આવશે. મિત્રો T - T0 ને કરતા બનાવીએ, સોરી આલ્ફા ને કરતા બનાવીએ, કારણ કે આપણે આલ્ફા મેળવવાનો છે. તો આલ્ફા બરાબર શું થશે? RT - R0 એના છેદમાં R0. અને આ આખું પદ છે ગુણાકારમાં છે, ડાબો આવશે એટલે છેદમાં જશે T - T0. ચાલો હવે દરેકની આપણે કિંમત મૂકી દઈએ તો તમને આલ્ફા છે મળી જાય. ચાલો આલ્ફા મેળવવા માટે RT અને R0 ની કિંમત મૂકીએ.
RT બરાબર આપણે આપ્યા છે 2.7, R0 છે 2.1, તો 2.7 માઈનસ 2.1 એના છેદમાં R0 એટલે કે 2.1 અને કૌંસમાં T માઈનસ T0, તો T તાપમાન છે 100 સેલ્સિયસ છે, T0 છે 27.5 એટલે 100 માઈનસ 27.5. ફરી પાછું આપણું હથિયાર એટલે કે કેલ્ક્યુલેટર થી લઈએ અને ગણતરી કરીએ. સાદું આપતા છે તમને આલ્ફા છે એની વેલ્યુ છે 0.0039 અંશ સેલ્સિયસ ઇન્વર્સ મળશે. મિત્રો કેલ્ક્યુલેટર ની અંદર તમે આ પદની ગણતરી કરશો તો તમને એનો આન્સર છે 0.0039 અને એનો એકમ છે તાપમાન ગુણાંક છે એટલે એનો એકમ અંશ સેલ્સિયસ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ આવી શકે, પરંતુ એ તાપમાન છે અંશ સેલ્સિયસમાં આપેલું હોવાથી એનો એકમ છે આપણે શું લખશું અંશ સેલ્સિયસ ઇન્વર્સ. જો તાપમાન કેલ્વિનમાં આપ્યું હોય તો જવાબમાં છે કેલ્વિન ઇન્વર્સ એ આવશે. તો મિત્રો આ રીતે આપણે બીજો દાખલો આ રીત ઉપર આધારિત સ્વાધ્યાયની અંદર આપેલો છે દાખલો જોયો. ખ્યાલ આવી ગયો છે દરેક મિત્રોને? બરોબર. આ દાખલો પણ તમે છે બુકની અંદર છે નોટ ડાઉન કરી નાખજો મિત્રો. એક બે વારથી તમારી સાથે પણ કરવાનો પ્રયત્ન કરજો અને રકમની અંદર તમારી સાથે થોડો ઘણો ફેરફાર કરીને પણ તમે આ દાખલાની પ્રેક્ટિસ કરી શકો મિત્રો. ચલો હવે હજુ એક દાખલો આ રીત ઉપર આધારિત છે આપણને સ્વાધ્યાયની અંદર આપેલો છે, તો એ દાખલો છે આપણે ગણવાનો છે પ્રયત્ન કરીએ. બરોબર મિત્રો. સ્વાધ્યાયનો દાખલો નંબર આની પછીનો દાખલો છે 3.8. દાખલાની રકમ થોડી મોટી છે મિત્રો. તમે સાથે પણ ટેક્સ્ટ બુકની અંદર થી રકમ વાંચીને ગણવાની શરૂઆત કરી શકો. જે વિદ્યાર્થીઓની ગાણિતિક ઉપર પકડ સારી હોય એ વિદ્યાર્થીઓ છે ફિઝિક્સની અંદર છે મહત્તમ માર્ક છે મેળવી શકે, બરાબર, મેક્સિમમ માર્ક છે કવર કરી શકે છે. એના માટે તમારે ગાણિતિક ઉપર પકડ છે સારી કરવી પડે છે મિત્રો. ચલો આગળ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.8. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. કે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. જો ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? અહીં તમને નિક્રોમના તાર માટે તાપમાન ગુણાંક એટલે સીધું જ લખું છું. આલ્ફા છે એ નિક્રોમના તાર માટે તમને આપી દીધો છે 1.7 ગુણ્યા 10 - 4 અંશ સેલ્સિયસ ઇન્વર્સ. તો મિત્રો રકમ ને બરાબર સમજીએ અને ત્યારબાદ આપણે છે દાખલો ગણવાની શરૂઆત કરીએ. નિક્રોમના બનેલા, નિક્રોમનો એક તાર છે. નિક્રોમ આપણે ખ્યાલ છે મિત્રો કે એક મિશ્ર ધાતુ છે. નિકલ, આયર્ન અને ક્રોમિયમની છે મિશ્ર ધાતુ છે. એનો બનેલો એક તાર છે, બરાબર.
અને તારને આપણે બેટરી વડે સપ્લાય વોલ્ટેજ લાગુ પાડવાના છે. કેટલા વોલ્ટેજ લાગુ પાડવાના છે? તો 230 વોલ્ટ લાગુ પાડવાના છે. જ્યારે આપણે V બરાબર 230 વોલ્ટ લખતા જઈએ આપણે સોલ્યુશનની અંદર કે V બરાબર આપણે લાગુ પાડ્યા 230 વોલ્ટ. 230 વોલ્ટના સપ્લાય સાથે આપણે જોડ્યું નહીં તારને. એટલે અહીંયા આપણે V બરાબર આપ્યા છે 230 વોલ્ટ. હવે 230 વોલ્ટ સાથે સપ્લાય સાથે જોડશો તો એમાંથી જ્યારે સપ્લાય ચાલુ કરશો એટલે અચાનક પ્રવાહ ખૂબ જ વધી જશે. કેટલો થાય છે? 3.2 એમ્પિયર થાય છે. એટલે કે એને આપણે I0 કહીએ. શરૂઆતનો પ્રવાહ છે એને આપણે શેના વડે દર્શાવીશું મિત્રો? I0 વડે. કારણ કે પ્રવાહ છે એટલો જ ચેક સુધી નહીં રહે. શરૂઆતમાં અચાનક જેવો આપણે સપ્લાય ચાલુ કર્યો એટલે પ્રવાહ અચાનક વધી જશે અને પછી ધીમે ધીમે જેમ જેમ એમાંથી પ્રવાહ પસાર થશે એમ તાર ગરમ થશે. ગરમ થશે એટલે અવરોધના કારણે અમુક પ્રવાહ છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાશે એટલે પ્રવાહનું મૂલ્ય પછી ઘટી જશે અને ઘટીને કેટલું થાય છે એ પણ તમને આપ્યું છે. કેટલું થાય છે? તો 2.8 એમ્પિયર થાય છે. એટલે આ આપણને I0 આપ્યું છે. આ I0 ના આધારે આપણે શું મળશે મિત્રો? તો R0 મળી જશે. શરૂઆતનું અવરોધ અથવા તો સંદર્ભ તાપમાન અવરોધ છે આપણે મળી જશે. હવે R0 આપણે મેળવવું હોય તો પહેલા આપણે R0 મેળવી નાખીએ પછી આગળની રકમ છે એ આગળ જોઈએ. તો R0 મેળવવું તો મિત્રો R0 બરાબર શું આવશે? તો V ના છેદમાં I0 આવશે. ઓહમના નિયમ મુજબ R બરાબર V ના છેદમાં I. અને અંદર કિંમત મૂકીએ તો V આપણને પાસે 230 વોલ્ટ અને I આપણને I0. બરાબર. શરૂઆતનો પ્રવાહ હોય ત્યારે અવરોધ જે મળશે એ શરૂઆતમાં મળશે એટલે આપણે એને સંદર્ભ તાપમાન અવરોધ કહીએ છીએ. કારણ કે પ્રવાહ આપણે શરૂઆતમાં લીધો છે એટલે અવરોધ એ શરૂઆતમાં જ મળવાનો. તો R0 બરાબર V ના છેદમાં I0 230 ભાગ્યા 3.2. મિત્રો કેલ્ક્યુલેટર દ્વારા તમે એનું સાદુરૂપ આપશો તો એ વેલ્યુ છે તમને મળશે 71.87 ઓહમ. ચાલો મિત્રો હવે આગળની રકમ જોઈએ કે હવે એ પ્રવાહ છે 3.2 એમ્પિયર જે પ્રવાહ મળ્યો છે આપણે શરૂઆતમાં એ ધીમે ધીમે અમુક સેકન્ડ બાદ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાશે. એના કારણે એમાં ઘટાડો થશે અને પછી એક સમયે સ્થાયી થઈ જશે. કેટલો સ્થાયી બને છે? તો 2.8 એમ્પિયર. એટલે એનો અંતિમ પ્રવાહ છે હવે કેટલો થાય છે? તો I બરાબર 2.8 એમ્પિયર. અહીંયા આપણે પ્રારંભિક પ્રવાહ લીધો તો એના આધારે આપણે પ્રારંભિક અવરોધ મળ્યો એટલે કે સંદર્ભ તાપમાને અવરોધ મળ્યો. તો હવે અંતિમ પ્રવાહ સ્થાયી પ્રવાહ લીધો તો તમને સ્થાયી તાપમાન એટલે કે અંતિમ તાપમાન એનો અવરોધ મળશે. એને આપણે R કહીએ તો મિત્રો R બરાબર આપણે વોલ્ટેજ છે એમાં કોઈ આપણે ફેરફાર કરતા નથી. સપ્લાય વોલ્ટેજ તો 230 છે એટલે R બરાબર V ના છેદમાં I. આની અંદર આપણે V અને I ની કિંમત મૂકીએ તો V બરાબર 230 અને I બરાબર 2.8 એમ્પિયર. મિત્રો 230 ભાગ્યા 2.8 કેલ્ક્યુલેટરની અંદર તમે ગણતરી કરશો તો એનું મૂલ્ય તમને મળશે 82.14 ઓહમ. ચાલો મિત્રો બંને વસ્તુ આપણે મળી ગઈ. R0 પણ મળી ગયા અને RT આ અવરોધને આપણે T તાપમાન અવરોધ એટલે RT નામ આપશું તો RT પણ આપણે મળી ગયું. આગળના દાખલામાં RT અને R0 આપણને આપી દીધેલા હતા જ્યારે આપણે અહીંયા એને મેળવવા પડ્યા. બરોબર. જેમ જેમ અમુક દાખલા આગળ જોતા જઈએ એમ થોડો થોડો રીતમની અંદર ફેરફાર છે થતો જશે. તો R0 RT આ બંને વસ્તુ આપણને ખાસ મળી ગઈ કે જેને આપણે સૂત્રની અંદર જરૂર પડે છે મિત્રો. RT અને R0. ચાલો હવે આગળની રકમ જોઈએ. જો ઓરડાનું તાપમાન છે 27 સેલ્સિયસ હોય તો ઓરડાનું તાપમાન એને આપણે સંદર્ભ તાપમાન કહીએ છીએ તો એને આપણે T0 કહીએ છીએ. T0 આપણે આપ્યા છે મિત્રો 27 સેલ્સિયસ. મેં કીધું એમ ઓરડાનું તાપમાન કહીએ એટલે 27 સેલ્સિયસ લઈ લેવાનું. જો ન આપ્યા હોય તો પણ 27 સેલ્સિયસ આપણે લઈ લઈશું. તો T0 બરાબર 27 સેલ્સિયસ હોય તો સ્થાયી તાપમાન કેટલું એટલે કે અંતિમ તાપમાન એનું કેટલું હશે? જ્યારે પ્રવાહ છે સ્થાયી બને ત્યારે એનું તાપમાન એને આપણે T કહીએ છીએ. તો T કેટલું છે? અને આલ્ફા આપણને આપી દીધો છે 1.7 × 10⁻⁴. આલ્ફા બરાબર આપ્યું છે 1.7 × 10⁻⁴ સેલ્સિયસ. મિત્રો આપણે T મેળવવાનો છે. આપણી પાસે કઈ કઈ વસ્તુ મળી ગયેલી છે? તો R0 છે, RT છે અને આલ્ફા પણ છે. તો હવે આપણી પાસે સૂત્ર છે RT બરાબર R0 1 + આલ્ફા T - T0. ગણતરી કરી આગળની અંદર આપણે આલ્ફા આપી દીધેલો છે, RT અને R0 પણ આપી દીધો છે, T0 પણ આપી દીધો છે અને T મેળવવાનું છે. હમણાં આગળ આપણે T મેળવવા માટેનો દાખલો પણ જોયો. હવે આગળની રીત એ પ્રમાણે જ રહેશે. તો સીધો હવે ડાયરેક્ટ કરતા બને ને RT - R0 ના છેદમાં
r0 બરાબર આલ્ફા t માઇનસ t0 આ પદ મેં ડાયરેક્ટ આ સૂત્રના આધારે મૂકી દીધું છે મિત્રો. હવે તમને ખ્યાલ આવી ગયો છે એટલે આગળનું પદ જોઈએ. t માઇનસ t0 ને કરતા બનાવો તો t માઇનસ t0 બરાબર rt માઇનસ r0 એના છેદમાં r0 ગુણ્યા આલ્ફા. હજુ આપણે t0 ને સામેની સાઈડ જવા દઈએ તો t બરાબર t0 વત્તા rt માઇનસ r0 એના છેદમાં r0. મિત્રો મેં હમણાં જ તમને કીધું હતું કે આ સૂત્ર ડાયરેક્ટલી પણ યાદ રાખજો. ઘણી વખત અંતિમ અથવા તો સ્થાયી તાપમાન મેળવવા માટે તમે સીધો આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ચાલો હવે જે કઈ વસ્તુ આપી છે તે આપણે મૂકી દઈએ કિંમત. r0 આપ્યા છે સોરી t0 આપ્યા છે 27 સેલ્સિયસ વત્તા rt માઇનસ r0. તો rt અને r0 આપણે અહીં મેળવ્યા છે. દરેકની કિંમત મૂકી દઈએ 82.14 rt અને r0 એ આપણે મેળવ્યા છે 71.87. બંનેની બાદબાકી કરશું અને છેદમાં r0 ગુણ્યા આલ્ફા. r0 તો 71.87 અને ગુણ્યા આલ્ફા. આલ્ફા આપણે રકમની અંદર આપી દીધેલા છે 1.7 ગુણ્યા 10 ની માઈનસ 4. હવે આ કાઉન્સનું તમે સાદુરૂપ આપશો તો એ વેલ્યુ છે તમને મળશે મિત્રો 840.5. 840.5 સરવાળો કરી આપણે તો મિત્રો 867.5 અંશ સેલ્સિયસ આ આપણને તારનું સ્થાયી તાપમાન, નિક્રોમના તારનું સ્થાયી તાપમાન એટલે કે અંતિમ તાપમાન છે આપણે મળશે 867.5 અંશ સેલ્સિયસ. નીચે આપણે પૂરી વિગત લખી શકીએ કે આમ નિક્રોમના તારનું સ્થાયી તાપમાન 867.5 અંશ સેલ્સિયસ રહેશે. તો આ રીતે મિત્રો આપણે અંતિમ તાપમાન છે મેળવ્યું. ફરી વખત દાખલો થોડો લાંબો છે બરોબર પણ એકદમ સરળ છે. રકમના આધારે સૌપ્રથમ તો આપણે V આપ્યા છે. સપ્લાય વોલ્ટેજ આપણે 230 વોલ્ટનો અને ત્યારે એમાંથી કેટલો પ્રવાહ છે શરૂઆતમાં વહે છે તો 3.2 એમ્પિયર. તો શરૂઆતમાં પ્રવાહ વધારે છે પરંતુ અમુક સમય બાદ એ પ્રવાહથી સ્થાયી બનશે. તો જે શરૂઆતનો પ્રવાહ છે I0 કીધો. I0 ના આધારે આપણે R0 એટલે કે સંદર્ભ તાપમાન અવરોધ છે મળી જાય. R0 બરાબર V ના છેદમાં I0. V ની કિંમત 230 અને I0 ની કિંમત મૂકી તો આપણે R0 મળી જાય. હવે RT મેળવવા માટે એનો અંતિમ પ્રવાહ કેટલો થાય છે તો પછી સ્થાયી પ્રવાહ છે અમુક સેકન્ડ બાદ છે આપણે ખ્યાલ છે કે 2.8 એમ્પિયર બને છે રકમના આધારે. તો એ સ્થાયી પ્રવાહના આધારે તમને અંતિમ T તાપમાન અવરોધ મળી જાય. તો T તાપમાન અવરોધ RT બરાબર V ના છેદમાં I. V તો 230 વોલ્ટ હતો એમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી તો તમને RT મળી જાય. T0 આપણે ઓરડાનું તાપમાન આપ્યું છે. આલ્ફા આપી દીધા તો અંતિમ તાપમાન લેવાનું છે. સૂત્ર આપણી પાસે RT બરાબર R01 + આલ્ફા T માઈનસ T0 ની અંદર આપણે T ને કરતા બનાવશું બરાબર અને સાદુરૂપ આપશું તો તમને અંતિમ તાપમાન મળી જશે. તો આટલા દાખલા છે સ્વાધ્યાયના આ સૂત્ર ઉપર આધારિત છે આપણે જોવાના હતા મિત્રો બરોબર. આ સિવાયના અલગ અલગ સાહિત્યોની અંદર આ રીતના ઘણા બધા છે દાખલાઓ તમને આપેલા છે મિત્રો બરોબર. નીટની અંદર પણ આ રીતના દાખલાઓ છે પૂછાય છે મિત્રો. તો તમે પણ બીજા અલગ અલગ સાહિત્યમાંથી આ ટાઈપના દાખલા છે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો ઘર બેઠા મિત્રો. અત્યારે તમારી પાસે હાલ ઘણો બધો સમય છે કે અલગ અલગ પ્રકારના છે દાખલાઓ તમે જાતે પણ સોલ્વ કરી શકો બરોબર અને પ્રેક્ટિસ કરી શકો મિત્રો. અને આની અંદર પણ તમે રકમની અંદર આંકડા ચેન્જ કરીને એમાં ફેરફાર કરીને જાતે પણ ગણવાનો પ્રયત્ન કરજો બરાબર. આશા રાખું છું કે તમને દરેક દાખલાઓ છે એ સમજાઈ ગયા છે બરાબર મિત્રો. ચલો આજના આ વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. આભાર. ફરી મળશું નવા કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી અલવિદા.